વડોદરામાં કેરીના વેપારીઓને ત્યાં કાર્યવાહી. આરોગ્ય શાખાના ઠેર ઠેર દરોડામાં 54 જેટલા વખાર અને દુકાનોમાં ચેકિંગ. વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો કેરીના રસનું સેવન કરતા હોય છે, ત્યારે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેરીની વખારો અને દુકાનોમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 54 કેરીની વખારો અને દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી મુજબ હાલ કેરી તેમજ અન્ય ફળોનું વેચાણ થઈ રહ્યું છે, તેથી શહેરના વિસ્તારોમાં ખંડેરાવ માર્કેટમાં આવેલી વખારો તેમજ દુકાનોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય મામલતદાર દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાનો ચોક, સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી, જેમાં કેરીઓ વેચતા વેપારીઓ દ્વારા કેલ્શિયમ કાર્બાઇડની આર્ટિફિશિયલ રાઇપનિંગ તરીકેનો ઉપયોગ બાબતે 51 વખારો તેમજ દુકાનોમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. FSSAI દ્વારા ઇથેનોલ રાઇપરનની મંજૂરી આપવામાં આવી હોવાથી કેરી પકવવા ફૂડ વેપારીઓ હવે ઇથિલિન રાઇપરનનો ઉપયોગ કરતા હોવાથી કાર્બાઇડની પડીકીઓ મળી આવી નથી. આ અગાઉ પણ આરોગ્ય શાખા દ્વારા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે લોકોના આરોગ્યને લઈને આરોગ્ય વિભાગ આ રીતે સતર્ક થઈને કામગીરી કરે તે લોકોના આરોગ્ય માટે પણ ખૂબ સારું છે.